एमसीक्यू 20 જેવા કર્યા છે બીજા થોડા બેસિક દાખલા આપણે કરી નાખ્યા એટલે આપણા એમસીક્યુ કમ્પ્લીટ થશે અત્યારે અને પછી થોડાક વિકલન ચાલે પછી આપણે થોડા એમસીક્યુ બીજા કરીશું કે જે વિકલનથી પણ થઈ શકે તેવા હશે તે એટલે થોડાક પછી કરીશું અત્યારે આપણે 40 જેટલા ઇનફ રાખીશું ઓકે ચલો તો આગળના એમસીક્યુ સ્ટાર્ટ કરીએ limit x tends to 0 sin 8x by sin 5x આનો આન્સર sin ની જગ્યાએ પર એના tan છે tan ને કે sin છે આન્સર માં ફરક નથી પડવાનો આનો આન્સર કેટલો આવે તો શોર્ટ મેથડમાં અહીંયા જે ગુણાકાર આવ્યા તે 8/5 એનો આન્સર થઈ જશે કરવાનો કઈ રીતે તો કે ટ્રિગોનોમેટ્રિકમાં લિમિટ માટેનું બે જ સૂત્ર sin x by x ને tan x by x બંનેનો જવાબ 1 આવે તો આપણે એ સૂત્ર અરેન્જ કરી દેવા પડે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin નો એંગલ 8x છે એટલે નીચે મને 8x જોઈએ એટલે મૂકી દીધા જેવા છેદમાં મૂક્યા તેવા અંશમાં મૂક્યા અને સેમ વસ્તુ અહીંયા પણ આવશે tan 5x એંગલ 5x છે એટલે મને છેદમાં 5x જોઈએ તો 5x ગુણાકારમાં અને ભાગાકારમાં બંનેમાં મૂક્યા x ને કેન્સલ થશે 8/5 અચળ એટલે 12 આનો આન્સર 1 આનો 1 એટલે આન્સર આવશે 8/5 સિમ્પલ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એટલે 8x ટેન્ડ્સ ટુ 0 થશે sin 8x by 8x 1 લિમિટ 5x ટેન્ડ્સ ટુ 0 tan 5x by 5x 1 આવશે અને 8/5 તમારા રહ્યા તે આન્સર થઈ ગયો એટલે આ રીતે હું ડાયરેક્ટ લખી નાખું તો ચાલે ખરું કારણ કે એમસીક્યુ છે એટલે આપણે એમસીક્યુ ના ફોર્મમાં જઈને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ કે જેથી તમે ફટાફટ ગણતરી કરતા તમને ફાવી શકે બરાબર ચલો નેક્સ્ટ લિમિટ x ટેન્ડ્સ ટુ π/3 limit x tends to π/3 tan x minus √3 છેદમાં π/3 minus x આ જરાક તમારું આપણે વિચિત્ર એમસીક્યુ કહી શકાય તેવું કહી શકાય જો કે વિચિત્ર તો ન કહેવાય એકવાર સમજમાં આવી જાય એટલે તમારું tan x વાળો સૂત્ર છે તેનાથી પણ આ દાખલો થઈ શકે tan x by x વાળો અને sin x by x થી પણ આ દાખલો થઈ શકે કરવાનું કઈ રીતે થશે અને તમને જ્યારે વિકલન શીખવામાં આવશે ને ત્યારે વિકલન થકી એમસીક્યુ સોલ્વ કરવાની બીજી મેથડ બતાવીશ એમસીક્યુ માટે જ તેનાથી પણ આ બહુ ઈઝીલી થઈ જશે પણ એનો જો આપણું બાકી છે એટલે અત્યારે આપણે નથી કરી શકતા અત્યારે અહીંયા આવ્યું છે તો આપણે લિમિટની જ મેથડથી એ દાખલો કરીએ તો શું તો કે એક તો મને કઈ સમજવી પડે તમારે sin x by x સૂત્ર લાવવું હોય તો આને sin cos માં કન્વર્ટ કરો sin x by cos x તે પહેલા જ અહીંયા એક સ્ટેટમેન્ટ લખવાનું બાકી રહ્યું લિમિટ x ટેન્ડ્સ ટુ π/3 tan x √3 વેલ્યુ tan માં કોની તો કે tan π/3 equal to √3 આવશે √3 ની જગ્યા પર tan π/3 લખ્યું છે બરાબર અહીંયા tan છે એટલે હું tan ફંક્શન જ લઉં છું ઓકે હવે બંનેને sin cos માં કન્વર્ટ કરું તો આ આવશે sin π/3 by cos π/3 છેદમાં π/3 minus x આના પછી sin cos કન્વર્ટ કર્યું હવે ઓબ્વિયસ છે કે મારે સિમ્પ્લિફિકેશન કરવા માટે લસાઅ લેવા પડે લિમિટ x ટેન્ડ્સ ટુ π/3 લસાઅ લઈશ એટલે sin x cos π/3 ચોકડી ગુણાકાર જેવું minus cos x sin π/3 છેદમાં π/3 minus x તો છે જ આવ્યા પણ આ લસાઅ જે લીધો તે આવવાનો cos x into cos π/3 છેદ કયા પદને કારણે 0 થાય છે તો કે આને કારણે જ 0 થાય છે અહીંયા હું π/3 મૂકું છું એટલે છેદ 0 થઈ જાય છે આને કારણે છેદ 0 થતો નથી જે ટર્મને કારણે લક્ષમાં છેદ 0 ન થતો હોય તેને કદી પણ છેડવું નહીં એમને આમ રખ્યા કરવાનું અને છેલ્લે તમારે જ્યારે x ની કિંમત મૂકવાની આવે ત્યારે મૂકવાનું જેને કારણે 0 થાય છે ને તેના પર જ કોન્સન્ટ્રેટ કરવાનું એટલે આ એક અને ઉપર આખાને કારણે 0 થાય છે તો લિમિટ x ટેન્ડ્સ ટુ π/3 આ શું આવ્યું sin α cos β minus cos α sin β તમે ટ્રિગોમાં ભણ્યા હશો આ સૂત્ર એટલે એ આવશે sin alpha minus beta નું સૂત્ર રાઈટ ને આ આલ્ફા છે ને આ બીટા છે એમ કહેવાશે વચ્ચે માઈનસ છે તો માઈનસ આવશે અહીંયા x π/3 છે તો અહીંયા પણ મને x π/3 જોઈશે એટલે મેં માઈનસ બહાર નીકાળી કાઢ્યું છે બરાબર અને આ જે રહી ગયું છે તે કોણ cos x cos π/3 હવે અહીંયા જે સૂત્ર એપ્લાય કર્યું sin x by x આવી ગયું
sin નો એંગલ અહીંયા x - π/3 તો અહીંયા પણ x - π/3 અહીંયા પણ x - π/3 ટેન્ડ્સ ટુ 0 થઈ જાય છે. ટેન્ડ્સ ટુ 0 મને જોઈએ તો તે પણ થઈ જાય છે. એટલે આનો આન્સર કેટલો આવવાનો 1, બટ માઈનસ છે એટલે આનો આન્સર આવવાનો -1 cos π/3 cos π/3 -1 cos સ્ક્વેર π/3. હવે cos π/3 ની વેલ્યુ કેટલી આવશે તો તે વેલ્યુ તમારે અહીંયા મૂકવાની રહેશે. તો કે એની વેલ્યુ જે આવવાની છે તે 1/2 એટલે 1/2 into 1/2 એટલે આન્સર આવશે -4. બરાબર છે. એટલે -4 આનો જવાબ મારી પાસે આવી જશે. ઘણીવાર પૂછાય તેવું MCQ છે. હા એવા આ 4 મારા ઉપર ગયા છે. નેક્સ્ટ MCQ. Okay, third one. Limit x tends to -1, x raised to 11 plus 1 છેદમાં x raised to 10 minus 1. બરાબર છે. ઓકે, હવે આને ક્લિયર કરીએ. શું કરાશે અહીંયા? આનો આન્સર પણ આવશે 11 ને 10 આવશે. 11/10 જેવો. હવે આમાં કયું સૂત્ર? ઘાત બહુ મોટી આવે, અપૂર્ણાંક આવે, માઈનસ વાળી આવેલી હોય જનરલી, અને બે જ પદ હોય તો તમારી પાસે એક જ સૂત્ર લિમિટ x tends to a x raised to n minus a raised to n upon x minus a. તે સૂત્ર અહીંયા અરેન્જ કરવા પડે. લિમિટ x tends to -1 x raised to 11 અહીંયા માઈનસ જ જોઈએ અને અહીંયા પણ raised to 11 જ જોઈએ. મને સૂત્ર કયું અરેન્જ કરવાનું છે? મારે હું આ સૂત્ર અરેન્જ કરવા માંગુ છું. લિમિટ x tends to a x raised to n minus x raised to n upon x minus a. મારે આ અરેન્જ કરવું છે. અહીંયા જે પદ છે તે અહીંયા આવવું જોઈએ અને આ પાવર સરખો હોવો જોઈએ. તો તે પ્રમાણે અહીંયા વિચારીએ તો આ a ના પ્લેસ પર -1 છે, તો અહીંયા મને -1 જ જોઈએ. પાવર સરખો જોઈએ એટલે 11 ઘાત લખી તો -1 ની 11 ઘાત -1 આવશે. તે માઈનસ ને આ માઈનસ પ્લસ થઈ જશે. સમજાય છે વસ્તુ શું કહું છું તે? અને નીચે મને જોઈશે તો x - -1 તે તો આવી જવાનું x - -1 મૂકી નાખ્યું છે. સેમ વસ્તુ હું નીચે પણ લખું છું. x raised to 10 minus -1 raised to 10 કરી નાખું. રાઈટ છે. અને અહીંયા શું જોઈશે? x - -1 તો ઉપર નીચે આવી ગયું, સેટ થઈ ગયું ને. આ બધે એ સરખા આવી ગયા. ક્લિયર છે? અહીંયા જે પદ છે તે બેક ટુ મારું અહીંયા આવવું જોઈએ તે આવી જાય છે. તો આ મારી પાસે આવ્યો લિમિટ x tends to -1 માં બે દાખલા થઈ ગયા મારી પાસે. પહેલાનો આન્સર શું આવશે? તો આનો આન્સર શું છે? n a raised to n -1. n તરીકે ઉપર અંશમાં 11 છે એટલે 11 -1 raised to 10. નીચે શું આવશે? એક સૂત્રને આધારે 10 -1 raised to 9. 11. આનો જવાબ 1 આવશે કારણ કે ઘાત યુગ્મ છે. આ 10 આવશે પણ આની ઘાત અયુગ્મ એટલે જવાબ આવશે -11/10. એટલે ઘાતને કારણે આમ તેમ થાય એટલે આન્સર તે પ્રમાણે મારો બદલાશે. -11/10 લખાશે. આવા MCQ ખાસ આવી શકે. હા, આ બધા. નેક્સ્ટ કરીએ. Fourth number. Limit x tends to 5 minus x by box x. Limit x tends to 5 minus x by box x. Okay. ઓકે, તો હવે અહીંયા આપણે દાખલો કરીશું. તેમાં શું તો કે લિમિટ વાળા બોક્સ વાળા સમ્સ માટે મેં તમને પહેલા કહ્યું હતું કે બોક્સના પ્લેસ પર શું અંક આવે તે પહેલા મૂકી જ દેવો પડે છે, પછી લિમિટની વાત આવે. તો અહીંયા કયો અંક આવશે તો એના પર ડિપેન્ડ આ થશે. લિમિટ x tends to 5 માઈનસ છે એટલે x કેવા છે? લેસ ધેન 5. 5 થી નાના. બટ બોક્સ માટે મને ક્રમિક અંક જોઈએ એટલે 4 લેસ ધેન x લેસ ધેન 5 લેવા પડે. 5 થી નાનામાં 4 અને 5 ની વચ્ચે બધાનો જવાબ કેટલો આવશે બોક્સનો? તો લેફ્ટ હેન્ડ સાઈડ પર હોય અંક તે જ જવાબ આવે. 5 થી નાના માટે જવાબ 4 આવશે, 5 થી મોટા માટે જવાબ 5 આવશે બોક્સનો. એટલે બોક્સની કિંમત કેટલી આવવાની? 4 આવવાની. આ મૂકી દેવા પડે મારે પહેલા.
બરાબર. તો હવે હું લિમિટ મૂકું કારણ કે છેદ 0 થતો નથી એટલે x ના જગ્યા પર 5 ને બોક્સનો જવાબ 4 એટલે 5/4 આન્સર આવશે. જો 5 પ્લસ કીધેલો હતો આ દાખલો તો અહીંયા 5 આવશે એટલે 5/5 જવાબ કેટલો આવશે 1 આવશે. આમ ધારો કે પૂછેલો હોત તો લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ કરેલું હોત તો લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ અહીંયા 5 આવશે ને અહીંયા પણ 5 જ આવશે. અરે અહીંયા x જ લખો પહેલા 5 પ્લસ એટલે 5 થી મોટો, 5 થી મોટો અને 5 અને 6 ની વચ્ચે એટલે બોક્સનો જવાબ 5 છે. તો હવે જવાબ કેટલો આવશે 5/5 એટલે 1. ડાબી બાજુને જમણી બાજુનો જવાબ સરખો નહીં આવે એટલે નથી અત્યારે સમ તમારો અહીંયા આપેલો પણ મેં તમને લખી આપ્યો છે. તો 5 પ્લસ ને 5 માઇનસ બોક્સમાં આ જ ધ્યાન રાખવાનું. માઇનસ કરી લઈએ તો 5 ને 5 થી નાનાની વચ્ચે નાનો જવાબ, 5 ને 5 થી મોટા તો જવાબ 5. મોટા કહે તો તેનો તે જ અંક આવી જાય, નાનો કહે તો તેની આગળનો આવે. ચાલો આગળનો દાખલો. પાંચમો છઠ્ઠો જે કઈ એમસી કહેવાય હોય તે. લિમિટ x ટેન્ડ્સ ટુ π/4 √2 sin x - 1 √2 sin x - 1 છેદમાં cos 2x 0/0 આવે છે ને અહીંયા π/4 મૂકું તો π/2 થશે એટલે cos π/2 0 થઈ જશે એટલે છેદ 0 થઈ જાય છે. હવે અહીંયા કરવું શું? આના કારણે બંનેને કારણે છેદ 0 થાય છે. અહીંયા મારાથી સૂત્ર અરેન્જ થાય તેવું પણ મને સ્પષ્ટ દેખાતું નથી. તો પહેલા એક આ દાખલામાં ધ્યાન રાખવું પડે. રૂટ દેખાવ છે ઉપર એટલે એક કામ વિચારી શકાય cos 2x ના સૂત્રો છે તે યુઝ કરીએ. કયા? તેના ત્રણ સૂત્રો છે cos2x - sin2x 2 cos2x - 1 1 - 2 sin2x. તો અહીંયા sin વાળું પદ છે એટલે અહીંયા હું sin વાળો જ ઉપયોગમાં લઉં 1 - 2 sin2x. ઓકે હવે તો 1 - 2 sin2x માં મેં જરાક √2 sin x આગળ છે ને એટલે તે પ્રમાણે કામ કરી નાખો. √2 sin x - 1 માઈનસ બહાર કાઢું બરાબર. આ 1 નો સ્ક્વેર લખાય કે ના √2 sin x નો સ્ક્વેર લખાય. મને ઉપરનું પદ ને નીચેનું પદ કેન્સલ થવું જોઈએ. √2 sin x - 1 આના ફેક્ટર પડશે √2 sin x - 1 √2 sin x + 1. સમજાય છે કે a સ્ક્વેર - b સ્ક્વેર. a સ્ક્વેર માં √2 sin x નો સ્ક્વેર લખેલો છે મેં. ઓકે sin ની ઉપર તો વર્ગ છે જ 2 પર નથી એટલે √2 નો સ્ક્વેર કરી નાખ્યો એટલે √2 sin x - 1 ને √2 sin x + 1 તો આ કેન્સલ થઈ ગયા કે જેને કારણે અંશ અને છેદ 0 થતા હતા. એ પદ નીકળી ગયું. હવે હું લિમિટ મૂકી શકું છું -1 આ માઈનસ √2 sin x ની જગ્યા પર π/4 કારણ કે અહીંયા છે +1 -1/√2 sin π/4 એટલે 1/√2 + 1 એટલે -1/2. આવો આન્સર એનો થશે -1/2. ધ્યાનમાં રાખવા જેવું સૂત્ર ખાને આવ્યા કરવા પડે એટલે દાખલો ખરેખર ધ્યાનમાં રાખવા જેવો છે. આવ્યા આવા થોડાક એમસીક્યુ તમારા આવા આવી શકે ખરા. લિમિટ x ટેન્ડ્સ ટુ -2 x ટેન્ડ્સ ટુ 6 - 64. ઓકે લિમિટ x ટેન્ડ્સ ટુ -2 x ટેન્ડ્સ ટુ 6 - 64 છેદમાં x³ + 8. આવો કંઈક દાખલો પૂછ્યો છે. ઓકે શરૂઆત કરીએ. આપણે x ટેન્ડ્સ ટુ 11 વાળો કર્યો તેવો જ થવાનો. બે પદ દેખાયા અને ઘાત મોટી દેખાઈ એટલે એક જ સૂત્ર કયું પછી રેડ પેન થી લખ્યું હતું તે લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n માઈનસ a રેઝ ટુ n અપોન x માઈનસ a. ઉપર પાવર 6 છે એટલે આ કોઈની 6 ઘાત હોવી જોઈએ લખવાની આપણે. x રેઝ ટુ 6 અહીંયા જે પદ છે તે જ અહીંયા આવવું જોઈએ બરાબર. એમ તો 2 રેઝ ટુ 6 પણ વિચારાય છે. 2 2 4 2 8 2 16 2 32 64 એટલે 2 રેઝ ટુ 6 લખાય છે. પણ મારી પાસે અહીંયા -2 છે અને જે અહીંયા હોય તે જ અહીંયા હોવું જોઈએ. તો -2 રેઝ ટુ 6 પણ 64 જ થાય છે એટલે મેં અહીંયા 2 રેઝ ટુ 6 ની જગ્યાએ શું લખું છું
-2/6 રિક્વાયરમેન્ટ મને -2 ની છે એટલા માટે જેવું મેં અંશમાં લખ્યું તેવું મારે છેદમાં આઘાત વગરનું નીચે લખવું પડે તો જ મારું સૂત્ર અરેન્જ થશે એટલે એ કર્યું છે નીચે પાછું એ સૂત્ર અપ્લાય કરવાનું છે એટલે મેં આ રીતે લખું તો પણ ચાલે આખા બંનેને સેપરેટલી લિમિટ આપી દઉં તો પણ ચાલે x³ વચ્ચે માઈનસ જ જોઈએ એટલે મેં માઈનસ કરી નાખ્યું અહીંયા મને ક્યુબ જ જોઈએ એટલે ક્યુબ કરી નાખ્યો 8 ના પ્લેસ પર શું લખવાનું તો 2 નો ઘન લખું તો 8 આવે 2 નો ઘન લખું તો 8 આવે બરાબર છે પણ તો x³ -8 થઈ જશે એવા રકમમાં તો પ્લસ છે બરાબર છે અને બીજો બે કે અહીંયા -2 છે એટલે અહીંયા -2 નો ઘન -8 થશે તો આ -8 ને આ માઈનસ એટલે પ્લસ થઈ જશે ક્લિયર થાય છે એટલે કઈ સોચવાનું એમ તો હોય જ નહીં અહીંયા જે પદ હોય ને તે જ અહીંયા કૌંસમાં મૂકવાનું અને પછી ઘાત વગરનું પદ નીચે આ બંને કેન્સલ થશે એટલે પદ બેઠા સેટ થઈ ગયેલા છે રકમ જે છે તે જ લખેલી છે પણ સૂત્રના ફોર્મમાં આપણે લખી નાખી તો હવે આનો આન્સર શું આવશે આન્સર આવે n(n-1) n તરીકે ઉપરના દાખલામાં 6 છે એ તરીકે -2 છે અને ઘાત 1 ઓછી કરવાની n હોય તેના કરતા નીચે 3 છે -2 ની 2 ઘાત થશે સિમ્પ્લિફિકેશન કરીએ 6 અને મેં પેલું કરી નાખું તો પણ ચાલે 8 2 થવાના 3 નું 6 આધાર સરખા એટલે ઘાતાંકોની બાદબાકી 5 માંથી 2 જશે એટલે 3 થશે 2 ને -8 એટલે -16 -2 નો ઘન એટલે -16 થશે એટલે આ રીતે દાખલો મારો કમ્પ્લીટ થાય એટલે બે જ પદ દેખાય ને આવા જનરલી ઘાત આવી મોટી દેખાતી હોય ને તો આ એક જ સૂત્ર આવે તેને વિચારી દેવાનું ને સૂત્રમાં જે પ્રમાણે વાર્તા લખેલી છે તેવી રીતે પદ ગોઠવ્યા કરવાનો પહેલા જરાક તમને પ્રોબ્લેમેટિક લાગે પણ તમે પ્રેક્ટિસ કરશો તો આવી જશે કે આમાં આ સૂત્ર આવે છે કારણ કે બીજા સૂત્ર જ નથી બહુપદી વાળા એટલે ઓકે નેક્સ્ટ MCQ x lesser equal to fx હવે lesser equal to દેખાય એટલે તમને થિયરમ યાદ આવી જવું જોઈએ fx વાળો દેખાય છે 2x² + 3 કે કયો વપરાય છે અને મને fx ની લિમિટ પૂછેલી છે 1 આગળ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx કેટલા એવું પૂછેલું છે lesser equal to દેખાય વચ્ચે વાળા લિમિટ પૂછે એટલે તમને થિયરી યાદ આવી જોઈએ થિયરમ કયો સેન્ડવિચ થિયરમ વચ્ચે વાળું સેન્ડવિચ થિયરમ શું કહે છે સૌથી પહેલા જે ફંક્શન છે તે અને લાસ્ટમાં જે છે તે એ બેનો લિમિટ જે પોઈન્ટ આગળ મને fx ની પૂછી છે તે પોઈન્ટ આગળનો જવાબ સરખો આવે તો આનો જવાબ પણ તે જ એ સેન્ડવિચ થિયરમ એટલે હું અહીંયા 5x ની લિમિટ કયા પોઈન્ટ પાસે શોધું તો અહીંયા જે કહેલું હોય તેને પાસે છેદ નથી એટલે સીધું તથા છેલ્લા ટર્મની લિમિટ શોધું છું 2x² + 3 માં પણ છેદ છે જ નહીં શિવા 1 નો સ્ક્વેર છે ને 5 તો આ બેનો જવાબ 5 આવ્યો ધેરફોર વચ્ચે જે છે બાય સેન્ડવિચ થિયરમ લખી દઉં બાય સેન્ડવિચ થિયરમ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx = કેટલા અહીંયા જે આવ્યા તેટલા 5 એટલે આ આન્સર થઈ ગયો મારે 5 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હવે MCQ આપણે કર્યું છે 10 5x - 3x છેદમાં 4x - sin2x ઓકે હવે આ 0/0 છે જ અહીંયા 0 આ sin 0 0 tan 0 0 3 માં x પાસે 0 મૂકો એટલે 0 બધી જ ટર્મ ને કારણે અંશ છેદ 0 થઈ જાય છે સૂત્ર કયું તો ટ્રિગોનોમેટ્રિકમાં એક જ સૂત્ર tan x છે તો મને છેદમાં x જોઈએ એટલે પહેલા શું કરું છું x વડે ભાગી નાખું છું દરેક પદને અંશમાં અને છેદમાં પણ એટલે રકમમાં કોઈ ચેન્જીસ થયા નથી x વડે ભાગી નાખ્યું જેને કારણે 0 થાય છે આમાં x ને કારણે 0 થાય છે એટલે તે જોઈએ મને ચાલ અંશ અને છેદનો થોડો પોર્શન તો 0 થતો બચી ગયો હવે અહીંયા સૂત્ર tan
નો એંગલ 5x છે એટલે નીચે મને x નહીં જોઈએ 5x જોઈએ. x હતો જ 5 ભાગાકારમાં મૂક્યો એટલે ગુણાકારમાં. 3 અહીંયા રહ્યા તે મૂક્યા, 4 રહ્યા તે મૂક્યા. sin 2x છે તો મને x નહીં જોઈએ 2x જોઈએ એટલે અહીંયા 2 મૂક્યા. આનો આન્સર 1, આનો 1, જે રહ્યો તે 5 ઓછા 3 4 ઓછા 2. બરાબર, એટલે આન્સર આવશે આ 2 ને આ 2 એટલે 1. આમ મારો આન્સર આવી જશે, આનો 1 આવશે. અને તેના આન્સરના માટે મેં તમને હિન્ટ આપેલી હતી 5 ઓછા 3 4 ઓછા 2. આવું જોવા કીધેલું તમને. બરાબર, 5 ઓછા 3 ને 4 ઓછા 2 કરી નાખો એટલે તમારો આન્સર આવી જાય છે. એટલે MCQ ની શોર્ટ મેથડ પણ તમે અપ્લાય કરી શકો ખરા અહીંયા. એટલે આવા MCQ પણ ખાસ આવે છે. Okay, next one. Limit x tends to 0 plus x upon x plus માનાંક x. બરાબર છે? ઓકે, હવે 0 અંશ છે બંનેને કારણે થાય છે એટલે x મારો દૂર થવો જોઈએ. શું કરવું પડશે આને કારણે? માનાંક x ની કિંમત કઈ આવશે? તો માનાંક x ની કિંમતમાં x tends to 0 plus કહેલું છે. 0 plus કહેલું છે એટલે x પોઝિટિવ. x પોઝિટિવ છે એટલે માનાંક x નો જવાબ કેટલો આવશે? x જ આવશે. નેગેટિવ હોય તો -x આવે એટલે આ x જ લખાશે. લિમિટ x tends to 0 plus x ને આ આવ્યા 2x. x કેન્સલ એટલે જવાબ આવ્યો 1/2. જે પદને કારણે 0 થતું હતું તે પદ કેન્સલ થઈ ગયું. એ જ મારે કેન્સલ કરવાનો પ્રયત્ન કરવાનો હોય છે. લિમિટ h tends to 0. આગળનું નામ શીખ્યું છે 5 plus h નો ક્યુબ minus 5 ક્યુબ છેદમાં h. ઓકે, પાવર સરખો દેખાઈ ગયો, tends to 0 દેખાઈ ગયો. તેની જગ્યાએ પર મારે કંઈક નવા જૂની કરવી પડશે. લિમિટ h tends to 0. પાવર સરખો હોય તો મારે એક જ સૂત્ર અરેન્જ કરવાનું. બે પદ છે x raised to n minus a raised to n. પાવર સિવાયનું પદ નીચે એટલે 5 plus h minus 5. આ ને આ બેઠા નીચે આ -5 ને 5 કેન્સલ થશે એટલે રહેશે h જ છે જ. ખાલી ઓરેન્જ કર્યું. સૂત્રમાં શું કહે છે? જે પદ અહીંયા છે તે અહીંયા ને તે અહીંયા જોઈએ. એટલે અહીંયા મારે શું કરવું પડે? 5 plus h કરવા જાઉં તો અહીંયા પણ 5 થાય, તો જે અહીંયા છે તે અહીંયા આવી જવું જોઈએ ને. એટલે સૂત્ર મારું ઓરેન્જ થઈ ગયું. કયું? લિમિટ x tends to a x raised to n minus a raised to n છેદમાં x minus a. આન્સર શું આવશે? n એટલે 3, a એટલે 5 raised to n minus 1. 25 એટલે આન્સર મારો આવી ગયો 75. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. અગિયારમો MCQ. લિમિટ h tends to -1. h નહીં પણ x. હા, લિમિટ x tends to -1 x raised to 1996 -1 1996 -1 છેદમાં x raised to n plus 1 equal to -1996 છેદમાં 1995. તો મારે n શોધવાનું છે. n બરાબર કેટલા? n is not equal to 2m. m અને n belongs to capital M. n is not equal to 2m. m અને n પ્રાકૃતિક સંખ્યાઓ છે. આટલું મને આપેલું છે. આવા MCQ તમને ગુજરાત લેવલ પર પણ ખાસ આવી શકે તેવા છે MCQs. તો હવે આને સોલ્વ કરવા માટે શું? આ બે પદ ઘાત આવી વિચિત્ર મોટી આવી એટલે સૂત્ર અહીંયા જે યુઝ કર્યું તે જ આવવાનું કમ્પલસરી. લિમિટ x tends to -1 x raised to 1996 ને માઈનસ સૂત્ર પ્રમાણે અરેન્જ થઈ જાય. પણ અહીંયા શું જોઈએ? -1 raised. એમ તો 1 raised to 1996 લખું તો પણ 1 જ આવવાના છે, પણ મને જોઈએ -1 બીકોઝ અહીંયા એના પ્લેસ પર -1 છે. તો એના ઘાતમાં યુગ્મ પાવર એટલે જવાબ મારો +1 જ આવવાનો છે. એટલે રકમ મારી બદલાઈ નથી. 1 raised to લખાય પણ 1 ની રિક્વાયરમેન્ટ નથી એટલે મેં -1 લખ્યું. છેદમાં
પાવર વગરનું પદ જે રીતે બેઠું, બરાબર, છેદમાં x રેઝ ટુ n, અહીંયા મને માઇનસ જ જોઈએ, બરાબર, અહીંયા પાવર n આવ્યો એટલે અહીંયા પણ પાવર n જ જોઈએ, અને અહીંયા કોણ જોઈએ, અહીંયા જે હોય તે જોઈએ, એટલે -1 મૂકો તો શું મેળ પડશે, આનો જવાબ +1 આવશે કે -1 આવશે, તે ડિપેન્ડ કોના પર રહેશે, ઘાત પર રહે કે અહીંયા ઘાત યુગ્મ છે એટલે જવાબ +1, અયુગ્મ હોય તો -1, રાઈટ, એટલે આનો પાવર શું છે તેના પર ડિપેન્ડન્ટ આનો જવાબ +1 કે -1, આ પાવર તો અનનોન છે, તો મને કઈ રીતે ખબર પડશે કે આનો જવાબ -1 આવ્યો કે +1 આવ્યો, તો તેના માટે મને એવા આપેલું છે n is not equal to 2m, એટલે કે n યુગ્મ નથી, રાઈટ, કે આ યુગ્મ કહેવાય ને, n યુગ્મ નથી, યુગ્મ નથી તો પછી અયુગ્મ જોવાનો, n અયુગ્મ છે એટલે અયુગ્મ પાવર આવશે -1 રેઝ ટુ, તો આનો જવાબ કેટલો આવશે, -1 જ આવશે, તે -1 અને આ માઈનસ એટલે પ્લસ થઈ જશે, બરાબર, અને છેદમાં શું જોઈશે તો કે પાવર વગરનો પોઈન્ટ, તે મને આવી જવાનો, ક્યાં અહીં જ લખું n is not equal to, કારણ કે 2m, n યુગ્મ નથી, therefore n કેવા છે, અયુગ્મ છે, અને -1 રેઝ ટુ અયુગ્મ એટલે જવાબ કેટલો આવે, -1 જ આવે, બરાબર, ઇક્વલ ટુ લખવાનું રહી ગયું -1996/1995 આપેલું છે, સૂત્ર અરેન્જ થઈ ગયું, ઘાત સરખી, a આવી ગયો બધે, અહીંયા પણ આવી ગયું, એટલે બંને બાજુ સૂત્ર અપ્લાય થશે, 1996 -1 રેઝ ટુ 1995 છેદમાં n -1 રેઝ ટુ n -1, આ આપેલું છે તે લખું છું, ઓકે, 1996 તો કેન્સલ થઈ ગયા ઉપર નીચેથી, ઓકે, -1 રેઝ ટુ અયુગ્મ પાવર એટલે જવાબ માઈનસ આવવાનો, n શોધવાનો છે, -1 રેઝ ટુ n અયુગ્મ છે, તેમાંથી એક ઓછો કરી નાખીશ તો 5 અયુગ્મ, 5 માંથી 1 નીકાળી કાઢો એટલે 4 આવશે, તો યુગ્મ બની જવાનું, અયુગ્મમાં 1 ઉમેરું કે બાદ કરું, જવાબ મને કેવો મળશે, યુગ્મ, યુગ્મમાં 1 ઉમેરું કે બાદ કરું મને જવાબ અયુગ્મ મળે, એટલે આ મારો જવાબ કેવો આવવાનો, યુગ્મ આવવાનો, કારણ કે એને પાછળ લખું જરાક, n અયુગ્મ છે એટલે n -1 કેવો થશે, યુગ્મ થશે, એટલે એનો જવાબ મારો 1 આવવાનો, એટલે આ માઈનસ પણ ગયા, એટલે n = 1995 આન્સર આવશે, માઈનસ નીકળી ગયા, 1/n = 1/1995 એટલે n = 19, વ્યસ્ત લઈ લીધું છે, n = 1995, બહુ જ બધી વાર આ દાખલો પૂછાયો છે, બહુ જ બધી વાર, બહુ જ કાળજીપૂર્વક કરવા પડે તેવો દાખલો, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ આપણે, limit x tends to pi/2 minus x sec x, limit x tends to pi/2 minus x sec x, ચાલો sec અને એ લોકો તો આપણને ફાવે છે, આપણને sin ને tan બે જ જોઈએ, એટલે આ શું લખાશે 1/cos x, sec x નો વ્યસ્ત લખી નાખ્યો, ઉપર pi/2 minus x, મને cos પણ નહીં ચાલે, cos ની જગ્યા પર શું જોઈશે, મને sin જોઈશે, cos x બરાબર sin pi/2 minus x નો જવાબ cos x જ થશે, હવે sin નો એંગલ તે જ અહીંયા ને અહીંયા પણ pi/2 minus x tends to 0 લખાશે, એનો જવાબ કેટલો આવશે, 1 આવશે, 1/1 વ્યસ્ત આવ્યો છે, sin x by x નો જવાબ 1 છે, અહીંયા x by sin x આવ્યું, એટલે 1/1 મારે થશે તો 1 જ, એટલે આન્સર આનો 1 જ આવશે, ઓકે, નેક્સ્ટ કરીએ આપણે 13મો દાખલો, 13માં આવશે લિમિટ x
ટેન્ડ્સ ટુ 0 માઇનસ x માઇનસ બોક્સ x. પાછું બોક્સ આવે, જુઓ બોક્સ આવે એટલે એનો આન્સર મારે 1 -1 2 -2 કયો પૂર્ણાંક આવે છે તે લખવો જરૂરી છે. અને તે પૂર્ણાંક મને મળશે ક્યાંથી? અહીંયાથી 0 થી નાનો x લેવાનો છે. 0 થી નાનો એટલે કયો પહેલો પૂર્ણાંક આવશે? તો કે -1. એટલે બોક્સનો આન્સર કેટલો આવશે? -1 આવશે. એટલે આ આવવાનું -1. એટલે x ની જગ્યા પર 0 મૂકી દઉં. 0 + 1 એટલે આન્સર આવવાનો 1. માઇનસ માઇનસ પ્લસ. x ના પ્લેસ પર 0 મૂકો કારણ કે છે જ નથી. બોક્સની કિંમત મૂકવા પડે, એ ધ્યાનમાં રાખવા પડે. ઓકે, નેક્સ્ટ 14મો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ √1 - cos 2x / x. ઓકે, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન આવ્યું એટલે મને ક્યાં તો sin જોઈએ ક્યાં તો tan જોઈએ. cos sec કોઈ બી ચાલે, બેમાંથી કોઈ એક જ. તો કયામાં કન્વર્ટ કરી શકાય એવું છે? તો વર્ગમૂળમાં 1 - cos ડોન ફોર્મ્યુલા 2 sin square x. સૂત્ર તમારું ટ્રિગોમાં આવી ગયેલું છે. 1 + cos 2x એટલે 2 cos square x આવશે. 1 - cos 2x એટલે 2 sin square x આવશે. તે સૂત્ર આપણે ઉપયોગમાં લઈ લીધું. હવે શું? √2 sin square x નું રૂટ એટલે માનાંકમાં sin x આવે, રાઈટ? કેવા વર્ગમૂળમાં x² એટલે માનાંકમાં. રૂટ નો સ્ક્વેર તો ઓકે x, પણ રૂટ ની અંદર x² આવે છે તો તે નહીં, બરાબર? √x નો સ્ક્વેર તો જવાબ x. શું કહું છું હું તમને? √x નો સ્ક્વેર તો x આવશે, પણ અત્યારે કહું છું કે વર્ગમૂળમાં x² તેનો જવાબ માનાંક x આવે. આ બે યાદ રાખવાના હો. બરાબર? પ્લસ x પણ હોઈ શકે અંદર ને માઇનસ x પણ હોઈ શકે, તેવી રીતેની વાતની વાત છે. એટલે તે વાત કરું છું. એટલે અહીંયા આવશે તે શું આવવાનું? તો કે માનાંક sin x આવશે. પણ તમને કહેલું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે x ગ્રેટર ધેન 0 ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. એટલે માનાંક sin x કેવું થશે? sin x જ થશે, પોઝિટિવ થશે. પહેલું ચરણ છે એટલે પોઝિટિવ આવ્યું એટલે sin x / x નો જવાબ 1 આવશે. એટલે √2 * 1 આન્સર આવશે √2. √2 અચળ છે, બહાર આવશે અને sin x / x લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નો આન્સર 1 આવે. એટલે આવશે √2. આ બધા જ પૂછવા લાયક ક્વેશ્ચન, બધા જ તમને જે અત્યારે કરાવી હતી. ઓકે, 15મો દાખલો. MCQ છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos 7x - cos 5x. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos 7x - cos 5x છેદમાં x². ઓકે, અહીંયા કેવી રીતે? આગળના દાખલામાં 1 - cos 2x મેં તમને કહ્યું કે cos કેવા કોઈ ફંક્શન મને નહીં ચાલે, sin જ જોઈએ અથવા tan જ જોઈએ. તો અહીંયા પણ એવું જ વિચારો. તો અહીંયા કરવું શું? c - c. ટ્રિગો પાછું આવ્યું. સૂત્ર શું આવશે? cos - cos નું સૂત્ર -2 sin * sin. જો યાદ હોય તો 7 ને 5 12 ગુણાકારમાં જઈશું તો અડધા થાય. એમ તો આમ આવ્યું /2. 7x - 5x / 2 છેદમાં x². મને sin જોઈતા હતા તે આવી ગયા. -2 sin 6x sin x. એક x અહીંયા આપું, એક x અહીંયા આપું, કારણ કે બે sin આવ્યા ગુણાકારમાં. અને મને અહીંયા જે છે તે પ્રમાણે x એક વેચી કાઢ્યા. -2 sin 6x છે એટલે અહીંયા મને x નહીં જોઈએ પણ 6x જોઈએ. એટલે 6 વડે ગુણાકાર ભાગાકાર કર્યો. sin x / x માં તો જે એંગલ છે તે સીધો નીચે આવી ગયો છે. તો પછી આનો આન્સર 1, આનો 1 ને 6 દુ 12. એટલે આન્સર આવશે -12. આ પણ પૂછવા લાયક પ્રશ્ન તમારા થઈ જાય છે. ઓકે, ચલો હવે
16 માં તમે કઈ નાખશો વધવાનો લિમિટ x ટેન્ડ્સ ટુ 0. તમને થોડાક દાખલા વધારે અંદર આપી દઈશ, 2-3 જેવા, ખાલી વધારે તો નહીં થાય. તે તમારે અંદર જોઈને તમને મેથડ સહિત આપી દઈશ, એટલે ડોન્ટ વરી. આનો આન્સર શું આવશે? a⁻x+1. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વેરી વેરી ઈઝી ક્વેશ્ચન છે, કારણ કે આમાં x ના પ્લેસ પર 0 મૂકો તો છેદ 0 થતો જ નથી, તો પછી સીધું જ મૂકી દો. e⁻0 e⁻0+1 કંઈ પણ ની ઘાતમાં 0 એટલે આન્સર 1 1+1. આપણો 1 ને પણ 1 બને એટલે e/2. દેખાય ડેન્જર, પણ કઈ લેવાનું છે નથી. એટલે આ થઈ ગયો. અને એક છેલ્લો દાખલો કરીએ. આ કેટલામાં આવતો? 16માં કે 17માં કે જે આવતો હોય તે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x ટેન્ડ્સ ટુ 5 - 1 upon x - 1 equal to limit x ટેન્ડ્સ ટુ 1 x ટેન્ડ્સ ટુ 1 x ટેન્ડ્સ ટુ k x³ - k³ upon x - k. તો મારે શોધવાનો છે k, કે k કેટલો આવશે. ઓકે, તો તમે અહીંયા જુઓ તો સૂત્ર સીધું દેખાય તેવું છે. x⁵ - 1⁵ લખાય ને ઘાત વગરનું પદ નીચે છે, એટલે આ સૂત્ર મારું અરેન્જ થઈ જાય છે. લિમિટ x ટેન્ડ્સ ટુ a x ટેન્ડ્સ ટુ n - a⁻n upon x - એટલે આન્સર કેટલો આવશે? n a⁻n - 1. અહીંયા પણ સૂત્ર અરેન્જ થયેલું છે. જુઓ શું આવશે? 3k⁻². a ના પ્લેસ પર k છે, બંને બાજુ એક જ સૂત્ર છે. કયું સૂત્ર? હવે તો સૂત્ર બહુ બધી વાર બોલી ગયા, એટલે હવે તો ધ્યાનમાં આવી જવું જોઈએ કે બે પદ આવે એટલે આ જ સૂત્ર આવે, એ ઉપયોગમાં લીધું. 5/3 = k². બરાબર? એટલે સોરી, મેં રકમમાં ભૂલ કરી હતી. કઈ નહીં, કે k ની વેલ્યુ √5/√3 એવું લખી શકાય, પણ અહીંયા રકમ તમને એવી રીતે આપેલી છે x²/k², એવી રીતે આપેલી છે. અહીંયા તો બે દાખલા થશે, બીજું કઈ નહીં. અહીંયા આ આન્સર આવ્યો. નીચે શું આવશે? 2k ની ઘાતમાં 1. અહીંયા x - k ઉપર નીચે બંને બાજુ આવી ગયા. અહીંયા પણ x - k, અહીંયા પણ x - k. અહીંયા બે દાખલા, n તરીકે 3k² ને નીચે 2k, એટલે એક k કેન્સલ થવાનું. એટલે હવે અહીંયા કેટલા આવશે? તો કે 3 ને અહીંયા 2, એટલે k બરાબર 10/3. k તો કેન્સલ થઈ ગયો, સીધો k આવશે. k બરાબર 2 ઉપર ગયા ને આ 3 નીચે આવ્યા, એટલે k બરાબર 10/3. બે દાખલા હજુ રહી જાય છે. એકમાં અનુબંધ લેવાનું છે ને એકમાં પેલું સૂત્ર દેખાતું છે. આરામથી થઈ જાય તેવા છે. હું તમને સોલ્યુશનમાં તો આપી જ દઈશ. એટલે તમારા બીજા 20 MCQ કમ્પ્લીટ થયા. તમારે બરાબર લર્ન કરીને કરી નાખવાના. અને હવે આપણે સ્ટાર્ટ કરીશું વિકલન. ઓકે, બાય.